નમસ્તે મિત્રો. આ વાત તો તમને ખબર જ છે કે ભાઈ 21,000 ઉપર દિવ્યાંગોની ભરતી થવાની છે, એક જ વર્ષની અંદર એ કરવાની છે અને સમગ્ર ગુજરાતની અંદર એની જાહેરાત થઈ ગઈ છે. દોસ્તો, આ મોકો એક એવો મોકો છે કે જે કહેવાય ને કે એનો વર્ષો પછી આવતો હોય છે અને આટલી બધી ભરતી બહાર પડી છે, એનો જો આપણે લાભ ના લઈએ દિવ્યાંગ થઈને તો એ ખૂબ જ નકામું ગણાશે. બરાબર? એટલે આ ભરતીનો આપણે કોઈ પણ હિસાબે લાભ લેવાનો છે. જેટલી પણ આપણી સીટ્સ છે એ બધાને આપણે કોઈ બી રીતે પાસ કરવાની છે, કોઈ પણ રીતે પાસ કરવાની છે. આમાં એનો વર્ગ 3 લઈને લોઅર ક્લાસ 3 લઈને ક્લાસ 1 સુધીની ભરતીઓ આવવાની છે અને એ પણ જુદા જુદા ગુજરાતના જુદા જુદા વિભાગની અંદર આ ભરતી આવશે. એક જ વર્ષની અંદર જો પતશે તો આપણી તૈયારીનું લેવલ પણ એટલું જ હાઈ જોઈશે. તમે સમજી શકો છો કે હું શું કહેવા માંગુ છું. એક મિનિટ નહીં, એક સેકન્ડ પણ વેસ્ટ કર્યા વગર તમે તૈયારી કરો. તમારી ગમે તેટલી ઉંમર હોય, કેમ કે આપણને છૂટછાટ પણ મળેલી છે સારી એવી એક ડિસેબલ તરીકે, તો એ છૂટછાટનો સંપૂર્ણ લાભ લેવાય. ઘણા લોકો 35 ઉપર જતા રહ્યા છે, ઘણા 40ની નજીક જતા રહેશે. હું એ તમામને પ્રાર્થના કરું, તમે ગમે તે કરતા હો મિત્રો, રોજના જો તમે બીજી કોઈ નાની મોટી જોબ કરતા હોય પ્રાઇવેટમાં, તો પણ હું આપને પ્રાર્થના કરીશ કે તમે લોકો 2 કલાક ફાળવો આ સરકારી ભરતી માટે. એક વખત સરકારી નોકરી લાગ્યા પછી મૂળ તમારી જે સેફટી છે, જોબ સેફટી, એ સિક્યોરિટી જે કહેવાશે, એ સિક્યોર થઈ જશો તમે. એટલે કોઈ પણ હિસાબે આ ભરતીમાં આપણે પાસ થવાનું છે. હવે ઘણા લોકોને કન્ફ્યુઝન કે ભાઈ શું કરવું શું નહીં, રાઈટ? તો એક વસ્તુ તો નક્કી જ છે, ગુજરાતની ભરતી છે એટલે એક સબ્જેક્ટ મિનિમમ આવવાનો દરેકે દરેક ભરતીમાં. એ કયો હશે? ગુજરાતી. બરાબર? ગુજરાતી વિષયની તૈયારી તમે ચાલુ કરી દો અત્યારથી. હજુ સુધી કોઈ ભરતી બહાર પડી નથી, જોકે પડતી રહેશે તબક્કાવાર. તો ગુજરાતી વિષયની તૈયારી ચાલુ કરી દો. સાથે સાથે કોમ્યુનિકેશન બધું ઇંગ્લિશમાં થતું હોય છે, એટલે અંગ્રેજી વિષયની પણ તૈયારી ચાલુ કરી દો. આનું લેવલ શું હશે? બરાબર? તો 1 થી 10 ધોરણ સુધીની જે પણ ગુજરાતી ગ્રામર આવતું હોય છે, જે પણ લેખકો કઈ એમની કૃતિ છે, એ બધું તમે કરવાનું ચાલુ કરી દો. બેઝિક બધા જ કોર્સિસ, મોટા ભાગના બેઝિક હું કહું છું, યુટ્યુબની અંદર અવેલેબલ છે, રાઈટ? મને જેમ જેમ મળશે એમ હું અહીંયા આગળ લિંકમાં મૂકતો જઈશ ડિસ્ક્રિપ્શનની અંદર. એટલે તમારે વારંવાર આ વિડીયોની લિંક એટલીસ્ટ જોઈ રાખવી. બરાબર? બેઝિક ઇંગ્લિશ, બેઝિક મેથ્સ અને બેઝિક ગુજરાતી આટલું કરી લો. ગણિતની જે વાત કરું છું, બેઝિક મેથ્સની વાત કરું છું, તો એ 1 થી 10 ધોરણ સિવાયનું ક્યાંય આવતું નથી. બેઝિક કેલ્ક્યુલેશન જ હોય છે અને જોવા જઈએ તો એટલું બધું અઘરું નથી, ટુ બી વેરી ઓનેસ્ટ. બરાબર? એટલે આ 3 વિષય તો તમારે કરી જ નાખવાના. ચોથો જે વિષય છે એ છે જનરલ નોલેજ. જનરલ નોલેજની અંદર પણ જે મેઇન વસ્તુ તમારે તૈયાર કરવાની છે એ છે કરંટ અફેર્સ. કરંટ અફેર્સનો મતલબ શું થાય કે છેલ્લા 3 મહિનામાં, 6 મહિનામાં કે 1 વર્ષની અંદર જે પણ મુખ્ય ઘટનાઓ થઈ હોય ને, ખાસ કરીને ગુજરાતની, ભારતની, બરાબર, એ ઘટનાઓ ઉપર તમારે ફોકસ કરવાનો છે. એક્ઝામ્પલ આપું કે ભાઈ રતન ટાટા 2024ની અંદર એક્સપાયર થઈ ગયા, મનમોહન સિંહ એક્સપાયર થઈ ગયા. બરાબર? આ લોકો વિશે એક ઓછામાં ઓછો પ્રશ્ન આવશે. ઝાકીર હુસેન ઓફ થઈ ગયા. ઓછામાં ઓછો એક પ્રશ્ન કોઈ પણ એક એક્ઝામમાં આવવાનો છે. બરાબર? વધારે આવે તો ખબર નથી, રાઈટ? તો આવી જે બેઝિક ઘટનાઓ છે જે 2024ની અંદર ઘટી હોય, કે ભાઈ અત્યારે યુદ્ધ ચાલે છે, વૈશ્વિક ઘટનાઓ હોય, એ પણ તમારે તૈયાર કરી નાખવી. બેઝિક ઇકોનોમિક્સ છે, બેઝિક હિસ્ટ્રી છે. હિસ્ટ્રી તો ચેન્જ થવાનું જ નથી, કરી દેશો તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, રાઈટ? દરેકે દરેક જગ્યાએ આવવાનું છે. સાદું ભૂગોળ છે, બરાબર? ગણિત તો તમે ઓલરેડી તૈયાર કરો છો, અંગ્રેજી પણ તૈયાર કરો છો, થોડું ઘણું બધું જ આવવાનું છે. બરાબર? આ 4 વિષય જે આપણે વાત કરી, અંગ્રેજી, ગુજરાતી, ગણિત અને સામાન્ય જ્ઞાન અથવા તો જનરલ નોલેજ, આટલું તો તમે કરી જ શકો છો મિત્રો. 21,000માંથી એક વ્યક્તિ પણ એવો ના હોવો જોઈએ કે જે આપણને ભરતીની અંદર બાકી રહી જાય, રાઈટ? અને રિઝર્વેશનની અંદર પણ ABCD જે કેટેગરી છે, તો આપણે પહેલાના વિડીયોમાં ચર્ચા કરેલી છે. બરાબર? કે ABCD શું હોય છે એ આપે વિડીયો જોવો પડશે. હું પ્રયત્ન કરીશ કે લિંકમાં હું મૂકી દઉં એટલે તમે જોઈ શકો છો, રાઈટ? યુટ્યુબમાં ખાસ કરીને તમે જોતા રહેજો. બીજું હું એ પણ પ્રાર્થના કરીશ કે જે લોકો ઓલરેડી તૈયારી કરે છે, જે દિવ્યાંગ મિત્રો તૈયારી કરે છે, ચાહે યુટ્યુબનું માધ્યમ હોય કે બીજા ક્લાસીસ હોય, એ લોકોને પ્રાર્થના કરીશ કે તમે લોકો કમેન્ટમાં લખો
કે ફલાણી યુટ્યુબ ચેનલ સારી છે, અથવા તો આ ક્લાસીસ સારા છે, આ હું એક જગ્યાએ કરું છું એ ક્લાસીસ સારા છે, આ શિક્ષક સારા છે ફલાણા વિષયના, કોઈ જ વાંધો નથી. અહીંયા એડ કરો તમે કમેન્ટની અંદર જઈને. યુટ્યુબના વિડીયોમાં જ કરજો, કેમ કે તમે વોટ્સઅપમાં કરશો તો એ લિમિટેડ ગ્રુપ હશે, જ્યારે યુટ્યુબ આખા વિશ્વમાં જ હોય છે, બરાબર. વિડીયોની જે યુટ્યુબ લિંક હોય ને એમાં તમે કમેન્ટ કરજો, ખુલીને કરજો. ક્લાસીસવાળો કોઈ વ્યક્તિ હોય જે પોતાના ક્લાસ ચલાવતા હોય, રાઈટ, એ ડિસેબલ હોય કે ના હોય, પણ જો એને લાગતું હોય કે નહીં હું એક ક્લાસીસ ચલાવું છું ને દિવ્યાંગોને આ રીતે મદદ કરવા માંગુ છું, તો એ લોકો પણ અહીંયા આગળ લિંક એમની આપી શકે છે, રાઈટ. સો આપણે એડ કરીએ છીએ, કાંઈ વાંધો નથી એનો, કેમ કે આપણે કોઈ પણ રીતે પાસ થવું છે. આ એક જ મંત્ર છે કે આ 21,000 જે આપણી ભરતી થવાની છે 2025ની અંદર એનો એકાદ વર્ષ એ લોકો લેશે, આખું 24થી ચાલુ કરીને બધીશું. આપણે કોઈ પણ ચાન્સ નથી છોડવાનો, ન ભૂતો ન ભવિષ્યથી જે કહેવાય ને એવી રીતની આ એક પ્રકારનો આપણા માટે ચાન્સ છે. કોઈએ પણ છોડવાનો નથી મિત્રો. તમારી પ્રાર્થના છે, અરજી છે, જે પણ તમે ગણો એ કરો. બીજી વસ્તુ કે ગુજરાતના અમે લોકો જેટલા પણ એક્ટિવ દિવ્યાંગ મિત્રો છીએ, અમે લોકો બેકગ્રાઉન્ડમાં કંઈક ને કંઈક અત્યારે પ્રિપેર કરી રહ્યા છીએ તમારા માટે, કે કઈ રીતે તમને ટ્રેનિંગ આપી શકાય, કઈ રીતે ચાહે એમાં ફંડ ખર્ચવું પડે કે કોઈ એનજીઓના કોન્ટેક્ટ કરવા પડે કે જે પણ રીતે ગામડે ગામડે તમને ટ્રેનિંગ કેવી રીતે અમે લોકો પૂરી પાડી શકીએ. અમે લોકો એટલે આપણે બધાએ એકબીજા માટે કામ કરવાનું છે, રાઈટ. એટલે એનો પ્રયત્નો ચાલી રહ્યા છે. તમારા ધ્યાનમાં જે પણ આવે ને દોસ્તો, નાની તો નાની ઇન્ફોર્મેશન કોન્ટેક્ટ નંબર સાથે અહીંયા કમેન્ટ કરો અને આપણે તમને ત્યાં આગળ એમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. થોડા ઘણા પૈસા ખર્ચવાના ખર્ચીશું. જો આપણા મિત્રો પાસ થતા હશે ને તો 100% એ કરીશું, બરાબર છે. બીજું તો કંઈ મને ધ્યાન નથી આવતું, પણ આ 4 વિષયો ઉપર તમે ધ્યાન આપો. બાકી તો શું હોય છે, સબ્જેક્ટિવ મેટર હોય છે કે ફલાણી ભરતી છે તો એના માટે આ સબ્જેક્ટ ઉપર થોડું વધારે ધ્યાન દો, બરાબર છે. તો એ પ્રકારે તમારે અલગથી પણ તૈયારી કદાચ કરવી પડે, 1-2 સબ્જેક્ટની. બાકી આ 4 વિષય તો ફિક્સ જ છે દરેકમાં. હા, એક વિષય છે રીઝનિંગ, એનાલિટિકલ રીઝનિંગ હોય છે, મેથેમેટિકલ કે વર્બલ રીઝનિંગ જે હોય છે, એ રીઝનિંગની તૈયારી જો તમે કરશો ને તો તમને અમુક બીજી એક્ઝામમાં પણ ફાયદો થશે. જેમ કે બેંકની એક્ઝામ થઈ ગઈ, LIC છે, કે ઇન્સ્યોરન્સવાળી એક્ઝામ થઈ ગઈ, SSCની એક્ઝામ છે, રેલવેની એક્ઝામ છે, એ બધામાં પાછું એ ફાયદો કરાવશે, બરાબર. પણ આમાં એક વસ્તુ છે કે બધી જગ્યાએ આપણે હાથ પગ મારવા જઈશું તો કદાચ એવું બને કે કંઈ ના મળે. એટલે ફોકસ કરીને તમારે જે પણ એક્ઝામની તૈયારી કરવી છે એ કરજો. આ 4 વિષય તો મેં તમને કહ્યા છે, એના ઉપર વધારે ફોકસ કરો. બાકી તમારી જે પોતાની એક્ઝામ છે એના ઉપર વધારે કરો. બાકી હું પોતે પણ પ્રયત્ન કરીશ કે હું જો શક્ય હોય તો કેટલાક ટ્રેનિંગ વિડીયો જે વિષયો મને આવડે છે એના પણ મૂકવાનો પ્રયત્ન કરું કે જે તમને આવડી શકે. બાકી તો હું એમ જ કહીશ કે આ વિડીયો ખરેખર ખૂબ અગત્યનો છે. જો મેં આટલી પ્રયત્નથી બનાવ્યો છે તો તમારે દિવ્યાંગ જેટલા પણ છે ગામડે ગામે બધાને પહોંચાડો. અને ખાસ કરીને કમેન્ટ, પ્રશ્નો જેટલું થાય એટલું કરો દોસ્તો. આપણે એક્સપર્ટને કહેલું છે કે તમે એમાં જવાબ આપજો, જો બધા એમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. કઈ જગ્યાએ ટ્રેનિંગ ચાલે છે, શું છે શું નહીં, બધા જવાબ આપવાના પ્રયત્ન કરીશું આપણે બધા ભેગા થઈને, રાઈટ. સો દેટ ઇઝ અ થિંગ. અને આને લાઈક કરજો એટલે વિડીયો થોડો પહોંચતો રહે, હે ને. શેર કરવાનું ભૂલતા નહીં, કમ્પલસરી છે મદદ કરવા માટે. બીજી કોઈ આમાં આશય નથી. હા, થેન્ક યુ સો મચ.